જયા પાર્વતી વ્રત. આ વ્રત સામાન્ય રીતે અષાઢ સુદ તેરસથી શરૂ કરી અષાઢ વદ ત્રીજને દિવસે પૂરું કરવામાં આવે છે. એ દિવસે ગોળ અને મીઠા વગરનું ભોજન લઈને એકટાણું કરવામાં આવે છે અને છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવે છે. વ્રતની વિધિ. આ વ્રતનો આરંભ અષાઢ સુદ તેરસથી કરી અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે. આ વ્રત ઓછામાં ઓછા 5 વર્ષ કરવાની વિધિ છે અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કરી શકાય છે. વ્રત કરનારે સ્નાનાદિક કાર્યથી પરવારી ઉમા મહેશ્વરના પૂજનો કરવા, ભોજનમાં ચોખા ખાવા, સાથે ઇક્ષુરસ એટલે કે શેરડીના રસથી બનાવેલા પદાર્થો જેવા કે ગોળ, ખાંડ લેવા નહીં. બને તો મગ ખાઈ વ્રત પૂરું કરીને સૌભાગ્યવતીને કંકુ, કાજળ, વસ્ત્રો યથાશક્તિ આપવા. ઉત્થાપન સમય ભૂદેવોને ભોજન કરાવવું. વ્રત કથા. સત્યયુગમાં કૌંડિન્ય નગરમાં વામન નામે દ્વિજરાજ રહેતો હતો. તેને ત્યાં પરમ રમ્ય પતિવ્રત ધર્મને આદર્શ માની પાળતી પતિપરાયણ સત્યવાદી સત્યા નામે સ્ત્રી હતી. દ્વિજદેવ ધન, કીર્તિ અને વિદ્યાથી પૂર્ણ હતો, પરંતુ તેને સંતાન ન હતું. તેને ત્યાં એક વખત મહર્ષિ નારદનું આગમન થયું. અર્ધ, ખાદ્ય વગેરેથી સમી પૂજા કરી નારદને વામન પૂછવા લાગ્યા, ભગવાન, સંતાન વિહોણા મારા જેવા દિનને પુત્ર પ્રાપ્તિ સી રીતે થાય? નારદ બોલ્યા, દ્વિજરાજ, તમારા નગરની દક્ષિણે બીલીનું વન છે. ત્યાં ભગવાન આશુતોષ શિવનું લિંગ સૂકા પાંદડાથી ઢંકાયેલું છે. તેને શોધી તેની પૂજા કરવાથી તમને તેમની કૃપાથી સંતાન સાંપડશે. બીજે દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તૈયાર થઈને દક્ષિણ દિશામાં આવેલા જંગલ તરફ ચાલવા લાગ્યા. ભૂખ્યા તરસા મહાદેવના મંદિરની શોધમાં દિનભર રખડવા છતાંય ક્યાંય મંદિર દેખાયું નહીં. આખરે થાક્યા, નિરાશ થઈને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું, આગળ જવું કે ઘેર પાછા વળવું. આમ વિચાર કરતા હતા ત્યાં તેમની નજર સામે એક ટેકરો દેખાયો. અહીં તપાસ કરવાનું બાકી છે, ચાલો ત્યાં જઈએ તો ખરા, મંદિર મળી આવે તો ઠીક છે. આમ વિચાર કરીને ચાલ્યા. ટેકરો ચડ્યો, જોયું તો એક નાનું શિવ પાર્વતીનું મંદિર હતું. પુત્રની કામનાવાળા દંપતી વનમાં ગયા. ત્યાં ઘણી મહેનતે ભગવાન મહારુદ્રનું લિંગ મળી આવ્યું. એના પરના સૂકા પર્ણો દૂર કરી એની ઉપર પંચામૃત વડે પુષ્પ, પત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ વિધિવત પૂજા કરી ભગવતી પાર્વતીની અપૂજ્ય પ્રતિમાની પૂજા કરી. વરદાન મળે નહીં ત્યાં સુધી રહેવાનું દંપતીએ નિર્ધાર કર્યું. એક દિવસ સિંહ અને વાઘથી ઘેરાયેલા ઘોર વનમાં પુષ્પ લેવા વામન ગયો. ત્યાં તેને સાપ કરડ્યો. બહુ સમય વીતવા છતાં પતિ આવ્યો નહીં. આથી દ્વિજ પત્નીને ચિંતા થઈ. પતિને શોધવા નીકળી અને પતિને મૃત્યુ પામેલા જોઈ મૂર્છા ખાઈને પૃથ્વી પર પડી. બહુ વારે ભાનમાં આવતા મોટા સાદથી રડવા લાગી. પોતાના ભક્તોની આ દશા જોઈ દેવી પાર્વતીને દયા આવી. દેવીએ દ્વિજના મોઢામાં અમૃત રેડતા વામન સજીવ થયો. ઉમાએ દર્શન દઈ વરદાન માંગવા કહ્યું. વામન પત્ની બોલી, માતા, આપની દયાથી મરેલ પતિ જીવતો થયો. મારા તમામ મનોરથ પૂર્ણ થયા. આથી વધારે માંગવાની ઈચ્છા તો નથી. તો આપે વરદાન આપવું હોય તો મને પુત્ર નથી, કૃપા કરીને પુત્ર આપો. પાર્વતી બોલ્યા, સંસારના ત્રિવિધ તાપ ટાળનાર મારું જયા પાર્વતીનું વ્રત કરવાથી તને પુત્ર પ્રાપ્તિ થશે. આટલું કહી પાર્વતી અંતર ધ્યાન થયા. વામન પોતાની સ્ત્રી સાથે નગરમાં આવ્યો. એની સ્ત્રીએ જયા પાર્વતીનું વ્રત કર્યું. આથી પુત્ર સાંપડ્યો. આ વ્રત ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઘેર ઘેર થાય છે. આ વ્રતનું વિધિ ભવિષ્યોત્તર પુરાણમાં કહેલ છે. આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી વદ ત્રીજ સુધીનું હોય છે. આ 5 દિવસ સુધી મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું. એમાં પહેલે વર્ષે જુવારનું ભોજન કરવું અને બીજા વર્ષે મીઠા વગરનું ભોજન કરવું. ત્રીજા વર્ષે સામો ખાઈને વ્રત કરવું અને ચોથા વર્ષે કેવળ મગ ખાઈને વ્રત કરવું. આ વ્રતમાં છેલ્લે જાગરણ કરવું જોઈએ. આ વ્રત જે કરે છે એને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને સુખ સંપત્તિ પણ સાંપડે છે. એવં વ્રતમ યા કુરુતે ન સા ભ્રત્રા વિયુજ્યતે કુલત્રયમ સમુદ્યત્વમ સંપ્રાપ્તમ શિવ મંદિરમ સાનિધ્ય સુખમાસાદ શિવલોકે મહીયતે. નમઃ શિવાય.